નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આખા રાજ્યમાં સૌથી વધારે ચર્ચાનો વિષય માવઠું છે. ખેડૂતની સ્થિતિ વધારે ને વધારે કપરી અને દયનીય બની છે. ચારે બાજુ ખેડૂત આંદોલનો પણ સક્રિય થઈ રહ્યા છે. પણ એ બધાની વચ્ચે એક વ્યક્તિ, એક ચહેરો કે જે વારંવાર ચર્ચાનું કેન્દ્ર બને છે, અથવા નાનું બાળક પણ. હવે તો નાના બાળકની પણ એક પ્રકારની એક વિડીયો, એક રીલ મેં જોઈ હતી ઇન્સ્ટાગ્રામ પર, જેમાં એ છોકરું ફરિયાદ કરતા કહી રહ્યું હતું કે કાકા, આ વરસાદ બંધ કરો, મારા ચડ્ડા નથી સુકાતા બહાર. તો આ પ્રકારની ફરિયાદ જેમને સતત નાના બાળકથી લઈને ખેડૂત સુધી કરી રહ્યા છે. ભલે એ મજાકમાં કરે છે, પણ છતાંય એમની વાતોને મજાકમાં નથી લેવાતી, એ ખૂબ ગંભીરતાથી લેવાય છે. અને એમની આગાહીઓનો અત્યાર સુધીનો રેકોર્ડ પણ એ વાતને સાબિત કરે છે. એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે છે. કાકા, આપનું ખૂબ સ્વાગત છે. મારે તો પહેલાં એ જાણવું છે કે પેલા નાના છોકરાની મેં એક તમારી જોડે રીલ જોઈ, જેમાં છોકરો એવું કહેતું હતું કે બહાર નથી નીકળવા મળતું ઘરની બહાર, કેમ કે તમે આગાહી બંધ કરો. તો તમને એ ખબર છે કે ગુજરાત એવું કહે છે કે કાકાને કહો આગાહી કરવાનું બંધ કરે, બાકી વરસાદ બંધ નહીં થાય? મને એ ખ્યાલ નથી, કારણ મેં એ જોયું નથી. અચ્છા, આગાહી તમે જે પણ કરી રહ્યા છો એના આધાર પર હવે સોશિયલ મીડિયા પર એવા બધા વિડીયો બને છે કે અંબાલાલ કાકાને કહો આગાહી બંધ કરે તો વરસાદ બંધ થઈ જશે. પણ હું મારી આગાહી ખેડૂતોના હિતમાં કરું છું, કારણ કે આ વખતે વરસાદ વધારે થવાનો હતો. અને આગાહી મારી એક તો પ્રાચીન પરંપરાગત જ્યોતિષના આધારે કરું છું, વિજ્ઞાનના, જે આપણા કશ્યપ, ગર્ગ અને ઋષિમુનિઓ અને કેટલાક આપણા પરંપરાગત જે જાણકારો હોય, જે ચોમાસાના કોહિનૂરના જાણકારો, તેના કેટલાક કથનના આધારે કરું છું. ભરતી વાક્યનો ક્યાંક સહકાર લઉં છું. પરંતુ આ બધી બાબતો છતાં ખેડૂતોને કેમ ખેતરમાં માલ બગડે નહીં અને કેમ કરીને ખેડૂતો પોતાનો માલ સાચવી શકે તે પ્રમાણે આગાહી કરું છું. પણ આ વખતે જાણે ખેડૂતોની માઠી બેઠી છે. આગાહીમાં ખેડૂતો, કેટલાક ખેડૂતોએ મગફળી કે એવો પાક જે છે, અત્યારે મગફળીનો વધારે અસર છે. પછી બીજા પાકની વાત આપણે કરીશું. મગફળી અને કપાસ. હા, મગફળી, કપાસનું શું થાય, કયા રોગ આવે પછી કહેશું. પણ મગફળી જ્યાં લેવા માંડ્યા તો ત્યાં મેઘો મંડાયો પાછો. અને આ મગફળી પલળી ગઈ, કાળી બની ગઈ. એમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગીર સોમનાથના ભાગો અને ઉનાના ભાગો, અમરેલીના ભાગોમાં કાળા પાણીએ ખેડૂતને રડાવ્યા. અને આવું તો કદી જોયું જ નથી. 2016માં આવું થયું હતું. ઘણી વખત દિવાળીએ વરસાદ થતો હતો પેલા કોલેજમાં જઈએ ત્યારે, પણ આ વખતે કુદરત જાણે રૂઠ્યું હોય તેવું જણાયું. એટલે આ આગાહીમાં હવે એક જ બાબત બની શકે કે રવિ પાકો સારા થાય તો સારું. અને એના કોઈ એંધાણ તમે અત્યારથી વર્તારો તમારો શું કહે છે? તમને શું લાગે છે સિઝન આવનારા સમયમાં ખેડૂતો માટે એને થોડી કળ વળે એવી સ્થિતિ આવશે? પહેલાં તો અત્યારે તો પશુ છે ને, પશુ, એ પશુનો ઘાસચારો બગડી ગયો. હવે ઘાસચારામાં પહેલાં અંગ્રેજ સરકાર વખતમાં અમારા દાદીમાં કહેતા કે દુકાળ પડે તો સરકાર ગંજી આપતી. ગંજી એટલે ઢોરને ખાવાનું દઈ જતું ઘાસ, અને સાથે કોપરા પણ આપે. ઢોરે કોપરા ખાઈને અમે ખાઈ ગયા. એટલે ઢોરના ઘાસચારો એની વ્યવસ્થા તો થઈ શકે તેમ નથી. અને બીજા સાયલો પીતો હોય તો થઈ શકે. બીજી બાબત આપણે જોવા જઈએ તો લગભગ કેટલાક ખેડૂતોના માટે આશીર્વાદરૂપ થયું છે. પણ હવે વરાપ ક્યારે થશે જવાન થયું. વરાપ થાય, વરાપ એટલે વાસમાં કન્ડિશન હોતું, સોરી, આપણા હાથમાં બાકી લઈએ લાડવા એવું બને તૂટી જાય તો એમાં એરિએશન રહે, ઓક્સિજન હોય. અને જેમ માણસને ઓક્સિજન જરૂર છે એમ પ્લાન્ટને પણ જરૂર છે. એ બધું હવે વધારે વરસાદથી શું થયું તે પૂછ્યો તો હું જવાબ આપી. પણ અત્યારે ખેડૂતને માછલી દશામાંથી બહાર આવવું એમ બેહાલ બની જશે તો શું કરવું, એનો વિમાસણમાં અમે પણ છીએ. તમે જેમ અંગ્રેજ સરકારનું ઉદાહરણ આપ્યું કે ઘાસની ગંજી આપતા કે પછી કોપરા આપતા, અત્યારે સરકાર માટે હું નહીં કહેતો. ના, એ વખતે સરકાર તો પાછું નહીં, મારો પ્રશ્ન એવો છે આમાં, એ વખતે દુકાળ બહુ પડતા, અત્યારે દુકાળ બહુ નથી પડતા. હા, એટલે આ લીલો દુકાળ જેવું તો છે એવું માનો છો ને તમે? લીલો દુકાળમાં ખર્ચો બહુ થાય. પહેલા શું થાય કે સંપન્નીય દુકાળ પડ્યો, લાંબા સમય સુધી જતો. નહીં, મારો પ્રશ્ન એવો છે કે તમને અને અત્યારે એવો દુકાળ નથી.
અને એ દુકાળમાં ગંજી ના આપે તો પશુ જીવી જ ના શકે. અને અત્યારે તો ગમે ત્યાં ઘાસ તો ક્યાંક ને ક્યાંક મળી જાય. નહીં એટલે મારો પ્રશ્ન તમને શું છે કે તમે ખેડૂતો સાથે જોડાયેલા છો, ખેતી વૈજ્ઞાનિકો સાથે પણ જોડાયેલા છો, તમે પોતે ખેતીના જાણકાર છો, તમારે પણ ખેતર ને બધું છે, તમે વિદેશમાં જઈને પણ ખેતી જુઓ છો, એટલે તમને આખી સ્થિતિ આ ખબર છે. એ જોતાં તમને શું લાગે છે કે જે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે એમને સરકાર તરફથી મદદ મળવી જોઈએ, વિપક્ષો અને પક્ષને બાકી બધું જવા દો, પણ ખેડૂતના દ્રષ્ટિકોણથી તમને શું લાગે છે કે એમને જરૂર છે કે નહીં? અત્યારે માવઠાનો માર છે તો ખેડૂતનો જરૂર છે. ખેડૂતને મદદ મળવી જ જોઈએ, પરંતુ મદદ મળવાથી ખાસ કરીને એમને જે બિયારણ જે અંદર વાવ્યું છે, મગફળીનું બિયારણ કેટલા એકર, કોઈને 5 એકર, કોઈને 10 એકરમાં, સૌરાષ્ટ્રમાં જમીન લાંબી હોય તો એ બિયારણ વાવેલું છે એનો પણ ખર્ચો થતો છે દાણાનો. કમસે કમ એ દાણા જે અંદર બિયારણ વાવ્યું છે એનાથી થોડી વધુ તો મદદ મળવી જોઈએ ને. કારણ કે બિયારણ બાતેલું રદ થયું અને રદ મોટા પાયે થયું છે, એટલે એટલી મદદ તો મળવી જોઈએ ને. અને ખેડૂત કેમ જીવે છે આપને ખબર છે? કેમ જીવે છે ખેડૂત? કેમ જીવે છે? ખેડૂત જે છે એ ખેતી કરે છે. હવે ઢોર ઓછા થઈ ગયા, પહેલાં એનિમલ રાખતા હતા, અને કોસ્ટ ઓફ કલ્ટિવેશન ખેડાણની મોંઘી પડે છે. કોસ્ટ ઓફ કલ્ટિવેશન ચાલે ને, આપણે જમીનમાં ખેડવા માટે ટ્રેક્ટર જોઈએ, એના પહેલાં જમીન સાફ કરવી જોઈએ, એના પછી ઇન્ટર કલ્ચરિંગ નિંદામણ જોઈએ, પછી વચમાં કલ્ચરિંગ જોઈએ, મગફળી હોય તો મગફળી કાઢવા માટે જોઈએ, કપાસ હોય તો કપાસની વીણી કરવા જોઈએ. એટલે આ બધું ઇન્ટર કલ્ચરિંગ મોંઘું પડે છે. અને બરાબર બધું આ બધું ઇન્ટર કલ્ચરિંગ કર્યું, બધું કર્યું અને પાક લીધો અને મેઘો મંડાણો. એટલે આ બધા ખર્ચા છે મોંઘા થયા. અને ખેડૂત શું કરે છે? ઘણી વખત સોસાયટીમાં દેણું કરે છે. દેણું એટલે ખબર છે ને? વ્યાજે પૈસા લે છે અને ખેડૂત ડૂબતો જાય છે. તો આ ખેડૂતને ટાળવા માટે શું કરવું? એ તો અત્યારે કોઈ પ્લાનિંગ છે જ નહીં. પ્લાનિંગ કઈ રીતે કરવું? પણ ખેડૂત જીવે છે કેવું રીતે? મારો અંગત મત તમને કહું, ખેડૂતના કોઈ એક ઘરમાં ક્યારેક તો માણસ કોઈ અમદાવાદમાં હોય છે, કદાચ જમલે કોઈ બોમ્બેમાં છે, કોઈ સુરતમાં હોય છે. સૌરાષ્ટ્રના મોટા ભાગે સુરતમાં હોય છે, અમદાવાદમાં હોય છે, બીજા શહેરોમાં હોય છે, અને એમનો ધંધો બધા હીરા ઘસવાનો હોય છે. અને અત્યારે હીરા ઘસવામાં જ મંદી આવી, બરાબર? એટલે ખેડૂત જીવે છે, ઘરમાં એક માણસ નોકરી કરે છે એટલે. હા, વાત સાચી. આખું પરિવાર ખેતી પર હોય તો નથી ટકી શકતા. અને ખેડૂતને મળે શું? ધારો કે ખેડૂતમાં અમે જ્યારે હતા ત્યારે ખેતરમાં, હું ખેતરમાં કામ કરું, મારા મધર ખેતરમાં કામ કરે, મારા બહેનો ખેતરમાં કામ કરે, અમે 4-5 જણ કામો ખેતરમાં કરીએ, એને કાળી મજૂરી કહેતા. અને કપડાં છે ને એ થીગડા મારીને પહેરતા પહેલાં. હા, આપણે ખબર હતો. એટલે 4 કે 5 માણસ હોય, એક વૃદ્ધના દવાનો ખર્ચ થાય, બરાબર? અને કોઈ બાઈ આવી એને સુવાવડ હોય તો સુવાવડનો ખર્ચો મોટો થાય. એમાં કોઈ ખેડૂત 5 એકરનો હોય, 2 એકરનો હોય, 3 એકરનો હોય તો એને દવાખાનામાં ડૉક્ટર બિલ લાંબુ બનાવે તો એ કઈ રીતે પૂરું કરી શકે? એ ખેડૂતમાં એક માણસ કોઈ નોકરી કરતો હોય છે, બીજો કોઈ પૂરો કરતો હોય છે, એ ખેડૂત ચાલે છે. અને 4 કે 5 માણસ હોય તો અત્યારે કોઈ તમે આ પગાર માણસોને આપવામાં આવતો હોય છે કર્મચારીઓના સામાન્ય ખાનગીમાં, તો 10,000, 15,000 કે 20,000 તો હોય જ છે ને. હા, વાત સાચી. એટલે તમે 10,000 પણ એક માણસના ગણો તો ખેડૂતના 50,000 થાય, 50,000 થાય તો 12-50 થાય, 6 લાખ રૂપિયા થયા. એટલી આવક નથી ખેડૂત. 6 લાખ રૂપિયામાં 6 લાખ રૂપિયા મળે તો ખેડૂતનું મેન્ટેન થાય. પણ ખાવા પૂરતા માટે એને લાખ રૂપિયા હોય
તો સામાન્ય ખાઈ શકે. પોતાની ઘરની બાજરી તો જતું રહ્યું અત્યારે, હા અનાજ જતું રહ્યું, હા અને ખાવા માટે એને બહારથી અનાજ લાવવું પડશે. તો એને ખાવામાં તમે ગણો આવક તો ગઈ, પણ ખાવા માટે ફાંફા પડી જાય છે. અત્યારે કોસ્ટ ઓફ કલ્ટિવેશન મોંઘી પડે. એ ખેડૂતની દશા આવી છે, અને આવી દશા માટે આપણે બોલવું જરૂરી છે. શક્ય હોય તો આંદોલન પણ કરવું પડે. એટલે ખેડૂત એ દિશા તરફ જ છે, કેમ કે એને બીજો કોઈ રસ્તો નથી દેખાતો. એ શું કરે અત્યારે? જે લોકો ખેતીને નથી સમજતા કાકા, એ લોકો એવું કહે છે કે ખેડૂત તો ટેક્સ નથી ભરતો, ખેડૂત એ મોટા ખેડૂતો એક્ઝેક્ટલી. અને એ કેટલા? બહુ જ ઓછા. મતલબ આટલા આની સામે તમે દેશના 90% લોકોની મિલકત માત્ર 10% લોકોના હાથમાં 10% લોકોના હાથમાં છે, મોટા ફાર્મવાળા. હા અને મોટા ફાર્મ કોના છે બધાને ખબર છે. હા, એટલે આ બહુ મોટી અસમાનતા છે. ખાઈ છે આ મોટી, અને આ ખાઈ કંઈ ટૂંકી થતી નથી વર્ષોના વર્ષ, એ વધતી જ જાય છે. તો એની વચ્ચે ખેડૂત માટે કોઈ રસ્તો જ નથી બચ્યો આ બધા વિષયમાં. પણ આ તમે જ્યારે બોલે આંદોલન, એટલે એના પરથી ખેડૂત આંદોલનને એ તો પરિસ્થિતિના આધીન ખેડૂતો બોલી પણ રહ્યા છે, જઈ પણ રહ્યા છે. અમે પણ એવું વિચારીએ છીએ કે તમે જે બધા વિસ્તારના સાંભળે છે કોણ? એટલે નહીં સાંભળે તો શું થાય? મને એવું લાગે છે કે આ સરકારને નથી ખબર, પણ બાકી આ બીજી સરકાર સાંભળ છે, મુખ્યમંત્રી સારા છે, સાંભળ છે, હા પણ હવે મુખ્યમંત્રી સારા છે ને સાંભળે છે, એ વાતને હું નકારતી નથી. પણ એના પછી જે પેલું લોંગ ટર્મ પ્લાનિંગ હોવું જોઈએ, કેમ કે એ તો તમને ખબર છે કે વિઝન દૂરંદેશીપણું જે આપણે કહીએ, અથવા ફોર્સી કરવું, દૂરનું જોઈ શકવું. આપણે મેં અંગ્રેજી વાત કરું, અંગ્રેજોનું વખાણ નથી કરતો, પણ એ સફળનો દુકાળ જે છે એમાં માણસો વેચાણ હતા ને એવું કહેવાય છે ને. હાસ તો પન્નાલાલ પટેલ આખી નવલકથા લખી છે એના પર. હવે એવો દુકાળ પડે તો આ સરકારમાં આમ આખું પાછું થઈ જવાય. ના ના, આજની કોઈ સરકારોમાં તાકાત જ નથી. કોઈ નહીં. આ સરકાર સારી છે છતાં પણ હું કહું છું. અને બીજી સરકારો તો સરકાર કઈ રીતે પહોંચી વળે કે વસ્તી વધી? બીજી સરકાર એટલે ખબર નથી, ગુજરાતે તો જોયું નથી 30 વર્ષ ઉપરથી. બીજી સરકાર તમે જોઈ હશે એટલે તમને વધારે ખબર આમાં. પણ મારો પ્રશ્ન એ છે કે તમારો એક એવો દાવો કરવામાં આવ્યો કે અંબાલાલ કાકા એવું કહી રહ્યા છે કે જેન્ઝી આંદોલન કરશે ગુજરાતમાં, અથવા ભારતમાં જેન્ઝી આંદોલન થશે. તો આવો દાવો કર્યો છે તમે? પહેલા તો મારો આવો પ્રશ્ન છે તમને. પહેલાં તો નેપાળમાં જેન્ઝી આંદોલન કર્યું, હા, પણ જેન્ઝી એ લગભગ 2000ની સાલની આસપાસ જન્મેલા બાળકો માટે છે કે કોના માટે આ ઉક્તિ? હા, એની પછી જન્મેલા બાળકો માટે. હા, 2000 પહેલાં કે 2000 પછીના? આઈ થિંક 96-97 પછી જન્મેલા બાળકો માટે, 97 થી લઈને અમુક વર્ષ સુધી. અને આ બાળકો દિશાહીન છે ને? ના, હું એવું નથી માનતી. હું એવું નથી માનતી કે દિશાહીન છે. એમની દિશા અલગ છે, એમનો રસ્તો અલગ છે. પણ પીવું ખાવું એવું નથી ને? ના ના, લિંચ કરવું એવું નથી ને? ના ના, એ તો બધી જનરેશનના પ્રોબ્લેમ છે, કે નવી નવાઈના નથી. પણ ગાંધીવાદી આંદોલન તો નથી ને એમનું? ના, આંદોલન એ ગાંધીમાં માનતા જ નથી, થોડી ઓછું માને છે, ને એનું કારણ કે આપણે એમને શીખવવામાં નિષ્ફળ ગયા છીએ. પણ સત્યના માર્ગે આંદોલન કરે ને એ હવે ખાલી નેપાળમાં નહીં, એના પછી તો કાકા બહુ બધા દેશમાં પછી તો ચિનગારીની જેમ ફેલાઈ રહ્યું છે. મને નેપાળની ખબર છે. હા. અને જેન્ઝી આંદોલનથી તો જાણે બધા ગભરી જાવ ને એવું દેખાય. બીક લાગે છે બધાને. સરકાર એવું જેન્ઝી આંદોલન એવું નામ સાંભળે તો એ ભડકી જાય છે. તખ્તા પલટ થયા એટલે. અને જો કે ભારતમાં એવી અરાજકતા થવા એવું શક્ય જ નથી. હું પણ એવું માનું છું એ રસ્તો ખોટો છે. રસ્તો ખોટો. ગાંધીજીના ચિંધ્યા રાહે જવું જોઈએ. એટલે આ દેશ કંઈ પણ હોય તો માથાકૂટો, માલ મિલકતને સળગાવી ના જોઈએ. ના, હું સહમત છું એ વાત સાથે. હું સહમત છું એ વાત સાથે કે આ દેશમાં તો એટલીસ્ટ અરાજક આંદોલન ના હોય. ભારતમાં તો ભારત દેશમાં લોકશાહી મજબૂત છે અને લો એન્ડ ઓર્ડર મજબૂત છે. એ આ ચેન્જી થઈ શકે એવું નથી. ચેન્જી 2000 પછીના ચેન્જી અને 1980 આસપાસના હોય તો એ ચેન્જી ના કહેવાય? ના, 1980 પાછળના બીજું કંઈક કહેવાય છે. અને અમે શું કહેવાય? અમે મિલેનિયલ્સ કહેવાઈએ. અને આવું કોને નામ પાડ્યું વળી? એ છે એટલે પહેલેથી નામ પડેલા છે, પછી આ ABCD બધી પૂરી થઈ ગઈ. જેન ઝી એટલે ઝેડ છેલ્લો આવ્યો,
એટલે પછી આલ્ફા બીટા ગામા એવું શરૂ થયું. એટલે આઈ થિંક બીટા કે ગામાનું બાળક જન્મી ગયું છે હવે. બીટાનું જન્મ્યું લગભગ હમણાં. બીજા હા, એટલે આઈ થિંક મારે જે બાળક આવશે બીટાનું બાળક હશે હવે જે બાળકો જન્મે એ. આંદોલનકારી નહીં હોય. શું ખબર ત્યાં સુધીમાં સરકારો ક્યાં છે, આંદોલનકારી હશે કે નહીં. ત્યાં સુધીમાં તો બધું બહુ બદલાઈ ગયું હશે એવું લાગે છે મને. બહુ લાંબો સમય છે એ વાતને, લોકો થોડા સમજણા થાય એ વાતને. મારે ના કહેવું જોઈએ. ગર્ભમાં રહેલા બાળકના ધર્મ કર્મ અને એનાથી પણ બાળક કંઈક સાંભળતું હોય છે. હા હા સત વાઇબ્રેશન સાંભળતું હોય છે અને એ સંસ્કારોથી બાળક સંસ્કારી બને છે એવું મેં સાંભળ્યું અભિમન્યુના સાત અભિમન્યુના કોઠામાં. કોઠા. અને ના એ સિવાય પણ બહુ એનું મગજ સૌથી વધારે એ 9 મહિનામાં ડેવલપ થતું હોય છે. એટલે વિજ્ઞાન પણ એ વાતને સમર્થન આપે છે. હા, દરેક વખતે વિજ્ઞાનના સમર્થનની જરૂર નથી હોતી, પણ છતાંય વિજ્ઞાન પણ એને સમર્થન આપે છે. એટલે બહુ બહુ ફરક પડે વાતાવરણથી. માના વિચારની બહુ અસર થાય બાળક પર. પણ ખોડિયામાં બાળકને તમે હિચોડો અને પછી શિવાજીના હારણા ગાતા હોય તો જ તો બાળક શિવાજી કેવું આવે. ઊંઘ આવે છે. હા, એટલે તો જ અને શિવાજી આવે. કાંસાના વાસણ છે, કાંસાના વાઇબ્રેશન થતા હોય છે, એનાથી પણ બાળકને સારું હોય છે. બાળકના સંસ્કાર છે અગત્યના છે. આ જેન્સીને સંસ્કાર કોઈ આપે તો સારું. ના ના આપેલા જ છે કાકા. તમને કોઈ એવું કહ્યું હશે, બાકી એવું નથી. મતલબ હું નથી માનતી. એ પેઢી અલગ છે. તમારા કરતાં તમારા બાળકો અલગ છે. તમારા અને મારા વિચારોમાં કેટલો બધો જેન્સી ફરક એટલે હશે. પેઢી જ છે ને, પેઢી જ છે. એક જનરેશન, જનરેશન ઝેડ એ રીતે એને નામ આપ્યું છે કે અમુક વર્ષના આટલા, અમુક વર્ષના આટલા. બૂમરેંગ એની પહેલાના જે હતા એ. એટલે એની સ્થિતિ તો પ્રમાણે. આમાં તો ભલા આનાથી પરસો વળી જાય છે એનું શું કારણ? પરસેવો એટલે વળે છે કેમ કે એમણે પરચો બતાવ્યો છે. હા હા, એટલે તો નેપાળમાં બતાવ્યો ને. નેપાળમાં બતાવ્યો, એના પછી એની થોડી કસર લદ્દાખમાં થઈ, આપણા ઉત્તરીય ભાગમાં. હા ઉત્તરીય ભાગમાં. એ સિવાયના દેશોમાં પણ બહુ આંદોલન થઈ રહ્યા છે. એટલે જ્યાં જ્યાં સરકારો પર ભ્રષ્ટાચારના આરોપ લાગે અથવા સરકારો ભ્રષ્ટાચારી સરકારને તો કાઢવી જ જોઈએ. હા, પણ એ જેન્સી જે રસ્તો લે છે એ બહુ ખતરનાક છે. સાધન સુધી હોવું જોઈએ. અસલ સાધનવાળા વસ્તુનું ઉપાર્જન કરવામાં આવે ખોટું છે. હા, એ આપણા દેશમાં આપણે આઝાદીના ગાંધીજીના મૂલ્યો, ગાંધીજી આવ્યા, ગાંધીજીના મૂલ્યો ગયા અને ગાંધીજીના મૂલ્યો માટે બીજો કોઈ ગાંધી થતો જ નથી. અન્ના અત્યારે ખોવાઈ ગયા. બોલો. હા, અન્ના હજારે આવ્યા, એક સરકાર પલટીને પછી જતા રહ્યા. એ ખોવાઈ ગયા. એ પણ ખોવાયા. અને એમના નામે આવ્યા હતા એ બધા બદલાઈ ગયા. એમના નામે આવ્યા હતા એ લોકોએ બહુ મોટી મોટી વાતો કરી હતી. પછી એ સરકારમાં આવ્યા તો એમના પર પણ આરોપ લાગ્યા કે મને અત્યારે યાદ આવે છે લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રી મરણ પામે ત્યાં સુધી દેવું ને. એમણે આ એલાન કર્યું હતું ને એ વખતે જ સૂત્ર આવ્યું હતું ને કે આધી રોટી ખાएंगे દેશ કો જય બચાएंगे. જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. એલફું ના રાખો, ભાત ને નાખો. આવા માણસો ક્યાં છે? પછી મોરારજીભાઈ દેસાઈ જૂતાના ભાવે ખાંડ આપી હતી. જોકે એનામાં જે સુગર ફેક્ટરી હતી, સુગર એ સરકારી મારવી પડતી ને. જોકે એમાં ઇકોનોમિક રીતે બીજી રીતે કોઈ વાંધો હતો, પણ સામાન્ય પ્રજાને ફાયદો હતો તો ખેડૂતોને ફાયદો નથી. બેલેન્સ નથી રહેતું. એ તેલના ભાવ જેવું છે. હવે તેલના ભાવ વધવાના, ખેડૂતને ફાયદો મળવાનો નથી. એટલે આ સિંગતેલ રાજાનું આંદોલન ચાલેલું છે એક વખત. પહેલા તો કેટલા મોટા મુદ્દા બનતા હતા રાજકોટમાં. ભાજપ જ્યારે વિપક્ષમાં હતું ત્યારે તો બહુ મોટા મુદ્દા હતા. એટલે રાજકોટમાં તો ભાજપ કે કોંગ્રેસ ગમે તે આવે, દેશને લૂણો લાગ્યો છે. ભ્રષ્ટાચાર નિર્માણ થતું નથી. અને તમે કોઈ આપણે ખબર જ ના હોય. જેન્સી શબ્દ તો ગમે ત્યાં વપરાય. અંબાલાલ જેન્સી શબ્દ બોલે તો અંબાલાલ આ જ બને છે. ખબર નહીં જેન્સી, અંબાલાલ ખબર નહીં જેન્સી શું છે. એટલે અંબાલાલ કાકાની આગાહીથી ડરે છે. એનો મતલબ એ થયો કે અંબાલાલ કાકા કશું બોલે તો એમને ભરોસો છે કે આવું સાચું થશે, એટલા માટે આઈ બને છે અંબાલાલ કાકાની. કારણ ખાલી એટલું છે કાકા. આઈ બને એ તો મને એવું લાગે છે કે બહુ જ સારી વાત છે કે એક એક નાની નાની વાતની કેટલી બધી નોંધ લેવાઈ રહી છે. મતલબ કેટલો ડર હશે. મને તો એ જેન્સીમાં રસ નથી, બીજું રસ નથી. પણ રસ એમ છે અશુદ્ધ સાધન દ્વારા વસ્તુનું ઉપાર્જન થઈ રહ્યું છે, સાધન સુધી નથી. આટલી બધી મારી ઉંમરમાં મને એમ લાગે છે કે મારે ભલે ભૂખ્યો મરી જાઉં, પણ આ ભૂખ હડતાળ ઉપર ઉતરી
અને કોઈ સંપર્કમાં મળે ફરજ દવાખાને પહોંચાડે તો સાધન સુધી થાય ખરી? નહીં થાય. એટલે કાકા તમારે તો એવું ના કરવું જોઈએ, મને એવું લાગે છે. તો સાધન સુધી કરવા માટે શું કરવું? એટલો બધો કેન્સર થઈ ગયું છે. નૈતિકતા જગાવવાનો પ્રયત્ન કરીએ, કદાચ કોઈક જાગે, ધીરે ધીરે નૈતિકતા ફેલાવવાનો પ્રયત્ન કરીએ. જેમ કે તમારો ને મારો આ સંવાદ જોઈને કોઈ એક યુવાન છોકરો છે એને પણ એવી લાગણી થાય કે ઉંમર કેટલી કાકા તમારી? હવે 79 યર્સ ચાલે. બસ એટલે એક 80 વર્ષના કાકા આવું કહી રહ્યા છે કે હું ભલે મરી જાઉં પણ મારે સાધન શુદ્ધિ કરવી છે અથવા ભ્રષ્ટાચાર કે આ લુણાથી દેશને મુક્ત કરવો છે. તો આ સાંભળ્યા પછી બીજા 10 માણસોને કદાચ એવું લાગે કે એમણે આ કરતા રોકાવું જોઈએ. ધીરે ધીરે આનો એક જુવાળ ઊભો થાય, એના સિવાય કોઈ રસ્તો નથી. ગાંધીવાદી વિચારસરણીનો ફેલાવો થવો જોઈએ, પહેલી વાત એ. હું 100% માનું છું, કેમ કે એના સિવાય કોઈ રસ્તો જ નથી. આખી દુનિયા બધેથી અથડાઈને છેલ્લે એક જ આવશે ગાંધી ત્યાં. હતો, ગાંધી એક જ પાક્યો. લાલ બહાદુર શાસ્ત્રી એક જ થયા. મોરારજીભાઈ દેસાઈ લગભગ આપણે ગાંધીમાં કંઈક એક જ થયા. હા, આવા કોઈ થવા જોઈએ કે નેતા જે દેશના એ વખતે ખાવાનું જ્યારે નહોતું ત્યારે જય કિસાન જય જવાન ત્યાં શું ન રાખવું મેં તો સાંભળેલા છે. એટલે આ જ દેશ હતો કે જેણે એવા નેતા પેદા કર્યા અને આ જ સમાજ છે જે ભ્રષ્ટાચારીઓને પેદા કરે છે. એટલે આખું પણ ભ્રષ્ટ ચિંતન અટકાવવા માટે કંઈક તો કરવું પડશે, કોઈને તો આગળ આવવું પડશે. નહીંતર આ દેશ છે ને એ ભ્રષ્ટ ચિંતનના કેન્સરમાં જતો રહે છે અને લગભગ સુધરેલા ભિખારીઓ વધશે. સુધરેલા ભિખારી તમને ખ્યાલ છે ને? હા હા, સમજી ગઈ. પેલો ભિખારી માગે છે અને પેલા તમે કંઈ કામ કરાવવું હોય એ પેલા ખુલ્લેઆમ માગે છે, ટેબલ નીચે. હા, પેલા તમે કામ કરાવો તો માગે છે, પણ કુદરત તો એમને સરખા રાખશે જ નહીં. ના, અતિશય દારિદ્ર્ય છે ચારિત્ર્યનું. આટલી હદ સુધી તો કદાચ, મતલબ હું પણ નાની હતી તો વાર્તાઓ જે સાંભળતી મને હંમેશા એ ચિંતા થાય. તમે તો મને નાનપણ તમે કદાચ જીટીપીએલમાં હશો. હા, તો તમે જીટીપીએલમાં તમારા પોડકાસ્ટ કર્યા છે. હા, સંદેશમાં તમે હશો. સંદેશમાં હું આવતો હતો. હા, મને ખ્યાલ છે. એટલે હું એ જ કહું છું કે મારી પાસે મને નથી આપણી મતલબ મારી પાસે એ જે પેલી આઝાદી પહેલાની અથવા એના આસપાસના સમયની જે વાર્તાઓ છે એના વાર્તાઓની અમે તો અનુભવ્યું છે. આમનું આપણે ગાંધીજીનું તો એમને તો મેં સરદાર પટેલ સાથે જે બેન્ડ આવ્યા એનું મેં ઇન્ટરવ્યુ કર્યું હતું. અચ્છા, બારડોલીમાં સરદાર પટેલ સાહેબ એમની સાથે જે બેન હતા, હા, એમનું ઇન્ટરવ્યુ કર્યું હતું. હા, અને એમને જે આશ્રમ હતો ત્યાંથી કાગડા કૂતરાના મોતે મરીશ પણ આઝાદી લઈને સ્વરાજ લીધા વિના જંપીશ નહીં. એ બધી બેને મને વાતો કરી હતી. વલ્લભભાઈ પટેલ જે વૃક્ષ આવ્યા હતા એ બતાવ્યા હતા. પણ અત્યારે કાગડા કૂતરાના મોતે મરીશ પણ લાશ તો લઈશ, આવું ના ચાલે. સુધેલા ભિખારીઓ, ભ્રષ્ટ ચિંતન, કેટલા બધા કથાકારો છે, કરોડો રૂપિયાની કથા કરે છે, છતાં આ ચિંતન નથી કરતા. એટલે બોલતા નથી. ભ્રષ્ટ ચિંતનમાંથી હવે સાધન સુધીમાં આવવાની જરૂર છે. મને એવું લાગે છે કાકા કે એની શરૂઆત કદાચ મને એવું લાગે છે કે માણસો ડરવાનું છોડશે તો પણ થશે. કે તમે એનો હિસ્સો નથી, એ ભ્રષ્ટાચારનો તમે એનો ભાગ નથી, પણ તોય તમે ચૂપચાપ જોઈ રહ્યા છો. જોવું પડે છે કેમ કે ડરે છે એટલે ડરવાનું છોડવું પડશે ને એક દિવસ તો. કેમ કે આ તમે સમજો કે માણસો જે બોલતા પણ ડરે. અંગ્રેજો તો કેટલા ક્રૂર હતા, તોય કોઈ આટલું મતલબ કોઈ ડર્યું નહોતું. અંગ્રેજો ક્રૂર હતા પણ અંગ્રેજો વખતમાં અમારા મધર ને ફાધર વાત કરે કે સોનાનું ગીની હતી, સોનાનું ચલણ ચાલતું હતું. એવું હતું, ગીની હતી એમ કરતા, સોનાની. હા, મેં સાંભળ્યું છે ગીની. હા, એ સોનાની ગીની હતી એમ કરતા. ચાંદીના રૂપિયા તો ચાંદીના તો આપણે મેં જોયેલા છે. મેં નથી જોયા, મેં પાવલી જોઈ છે. પાવલી તો 25 પૈસાની આવે, દસકો આવે છે પેલો, એ પણ જોયેલો છે. એ તો 8 આના, 10 પૈસા અત્યારે નહીં. 8 આના ચાંદીના 9 પૈસો, ત્રાંબાનો. એ અંગ્રેજો ક્રૂર હતા, બધું હતું. પણ એમણે શાસન સારું ચલાવ્યું એવું કહેવા માંગો છો તમે એમના સમય? જો કે અંગ્રેજો આવ્યા તો શાસનમાં ખોટા આપણે ઇંગ્લેન્ડનો આપણે એને વખાણવા લાયક તો છે જ નહીં. એટલે છેલ્લે કઈ સોનાનું હોય તો હતા તો ગુલામ. હા, આપણે ગુલામ હતા. પરંતુ
એમને જલિયાંવાલા બાગમાં બહુ કાંટો કર્યો છે. ક્રૂરતા, હા, અને એ સિવાય પણ બહુ અત્યાચારો કર્યા એની કેટલી કહાનીઓ છે. મારો પ્રશ્ન કાકા છે, મારે એ માનવું છે, હું તમને એ પ્રશ્ન કરું છું, સાધન સુધી ક્યારે થશે? અસુર સાધનવાળા વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, એ ટકશે કે નહીં ટકે કોને ખબર છે. કોઈને માણસના મનમાં વિચારો પડ્યા છે, ધરબાઈ જાય છે, બધું રહી જાય છે, પણ જ્યાં બોલવા જાય છે ત્યાં એને દબાઈ જવું પડે છે. એ વાત સાથે હું 100% સહમત છું. પણ મને એવું લાગે છે કે આશા એટલે નથી ગુમાવવા જેવી. હું એવું મતલબ બધા જ ખૂબ નિરાશાજનક વાતાવરણ તો છે જ. દરેક માણસો ડરમાં છે, એ બોલી નથી શકતા, આંખોની સામે ખોટું થાય છે તો પણ છતાંય જ્યારે પેલી સ્ત્રીઓ સતી થતી હતી અને બાકીના રામમોહન રાય, હા, એટલે એમણે લડાઈ શરૂ કરી ત્યારે એમને નહોતી ખબર કે આટલા વર્ષો પછી આઈસીસીમાં વિમેન્સ ની ટીમમાં ભારતની છોકરીઓ વર્લ્ડ કપ ઉઠાવતી હશે. એટલે બહુ ધીરે ધીરે પણ પરિવર્તન આવતું હોય છે એવું મને લાગે છે. આઝાદીનો લાભ તો આપણને વધારે મળ્યો છે. હા, એટલા માટે જ કહી રહી છું કે ફરક પડતો હોય છે. એને બહુ લાંબો આઝાદી તો સમય આઝાદી, લાગે છે. ગુલામી એ ગુલામી. પણ આમ છતાં સરખામણી કરવા જઈએ ને તો આપણે અંગ્રેજ જેવા તો ના જ થવાય. હા, એટલે એ શાસનની ક્રૂરતામાં અને લોકશાહી જે છે એ લોકશાહીના મૂલ્યો સાચવીને આપણે રહેવું જોઈએ, બરાબર, પણ લોકશાહીમાં સાધન સુધી તો થવું જ જોઈએ ને. હા, એટલે હું એ જ કહું છું કે લોકશાહીમાં તો થવી જ જોઈએ, કેમ કે આપણા માણસોને મૂક્યા અંગ્રેજોના સમયમાં. હવે આપણે છીએ. હા, એ જ તો કહું છું એમ કે આપણા માણસોનો પેલો ચામડીનો કલર બદલાઈ ગયો. પેલા ગોરા હતા, ગૌવર્ણા છે, પણ એ જે મિજાજ સામાન્ય માણસને જોવાનો, હવે એ ખેડૂતને જોઈને સચિવાલયમાં કેટલા માણસો છે જે પીડાને સમજશે જે તમે કહી. હું ખેડૂત છું એટલે સમજુ છું. અને તમે બીજું, આ વરસાદ વધારે થયો, હજુ કપાસ તો ઊભો છે, પણ અંદર ઓક્સિજન જોઈએ ક્રોપને. વધારે વરસાદ થાય તો એ છોડ ઊભો ને ઊભો સુકાઈ જાય, જેને ખાખરી કહેવામાં આવે છે. ખાખરી થાય, ખેડૂતને દેખાય બાલ સારો, પણ એક છોડ સુકાય અને અમુક દિવસે તો બધા જ છોડ સૂકી જાય. અલગ અલગ છોડ સુકાતો હોય છે, નીચે ઓક્સિજન ના મળે એટલે વધારે પાણીના કારણે, અને રૂની ક્વોલિટી બગડી જતી હોય છે. હા, એ બધે જ છે. આ બધા નેતાઓ ગયા, એમણે જોયું જ ને ગ્રાઉન્ડ પર શું છે. જેમ મગફળીની ક્વોલિટી બગડી એમ રૂની ક્વોલિટી બગડી જતી હોય છે, અને માણસના નૂર તો બગડી જ ગયા. વાત સાચી. છેલ્લો પ્રશ્ન મારો કાકા, કે હવામાન શું કહી રહ્યું છે આવનારા સમયમાં આ સ્થિતિ? હવે હવામાનમાં હું એમ કહેવા માગું છું, હવે ધીરે ધીરે રવિ પાકો માટેનું હવામાન સાનુકૂળ થતું જશે. લગભગ 4-5 તારીખ પછી આ વરસાદનું પ્રમાણ ઘણું ઘટે નહીવત જેવો છે. દિવસ ચોખ્ખો થતો જશે અને 7મી નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. કારણ કે 15મી નવેમ્બર સુધીમાં રવિ પાકનું વાવેતર થતું હોય છે. ઘઉં 15મી નવેમ્બર, જીરું જરા વહેલું મોડું વવાય. ચણા તો ઓક્ટોબરમાં, રાયલો ચણા તો વવે ગયા છે, મસાલા એ બાકી છે. એટલે ઠંડી પડે તો ઘઉં સારા થાય અત્યારે. અને હવે ઠંડી પડશે ત્યાં બીજું આખું વાવાઝોડું 22-11થી 24-11 22-11 બાદ બીજું એક ચક્રવાત થશે બંગાળ ઉપસાગરમાં. શું વાત કરો છો? તો પાછો વરસાદ આવશે? પાછું હવે માવઠું આવશે, પછી વિક્ષેપ આવશે. આની સામે જીરું જે છે, જીરું, એ જીરામાં વધારે માવઠા ના નડે તો સારું. જીરામાં કાળીઓ અને ચરમો આવી જાય. જીરું સેન્સિટિવ છે. એટલે હવે એક નવી દિશા એ થઈ છે કે બદલાતા વાતાવરણ સાથે પાકને કઈ રીતે આયોજન કરવું. જોકે આવતી સાલ લાદીનો આધાર મળી હશે, આવતી સાલ વરસાદ સારો હોવાની શક્યતા છે. કારણ આપણો વરસાદ છે દક્ષિણ ગુજરાતના ઉપર આધાર રાખે તો આપણે બધું અગાઉ કહી ગયા. પેરુ, ઓસ્ટ્રેલિયા ચર્ચા કરી ગયા. ઘઉંનું આપણે જાત વિકસાવ્યું હોય, વાતાવરણને ટક્કર ઝીલે તેવી. ધારો કે 15મી નવેમ્બર થોડી ગરમી પડી તો ઘઉંનો ઉગાવ ઓછો થાય ને. તો બિલ્ડર સીડ છે એ બિલ્ડર સીડ યુનિવર્સિટી તૈયાર કરે. બિલ્ડર સીડ એટલે થોડાક દાણા મળે આપણને, સારા વધુ મજબૂત ઘઉં પાકતા. એ બિલ્ડર સીડ યુનિવર્સિટી તૈયાર કરીને જમ્મુ કાશ્મીરના ઠંડા પ્રદેશોમાં વાવે. ત્યાં ઘઉં થયા
એમાંથી જે ઘઉંનો ઉતારો મળ્યો એ ઘઉં લાયા આપણે. ત્યાં તો સસેપ્ટેબલ ઠંડીમાં થયા ને, ત્યાર પછી મધ્યપ્રદેશમાં વાવવા જોઈએ. મધ્યપ્રદેશમાં ઘઉં સસેપ્ટેબલ થયા, પછી એમને બેંગ્લોરમાં ઉછણમાં વાવવા જોઈએ, ત્યાં સસેપ્ટેબલ થયા. આવી સસેપ્ટેબલ ત્યાં સસેપ્ટેબલ નહીં, ત્યાં પેલું શું બધા વાતાવરણને ખમી શકે એની સામે ખમી શકે એવા થયા. અને આવી જાતો તૈયાર કરવાનો હવે વખત પાકી ગયો છે, કારણ બદલાતા હવામાન સાથે આવી જાતો હવે તૈયાર કરવી પડશે. અને જીરું છે, જીરું એના માટે થોડું જોખમી છે, કારણ કે જીરા માટે એક સહેજ બધું નાનું બાળક છે ને માદું પડી જશે. નાનું બાળક, તમને ખબર છે, નાનું બાળક વારે માદું પડે. એટલે જીરું આવું છે, જીરું ગેમ્બલિંગ છે, જુગાર છે, પણ જીરાનો ભાવ વધારે આવે છે. હવે જીરું તમે વાવ્યું માવઠા થયા, એક મણ જીરાનો કેટલો ભાવ હોય છે? 20 કિલો. અમારા વખતે મણ બોલાતું. અને જ્યારે ઉત્પાદન આવે ત્યારે એનાથી અડધું આવે, ખેડ ગયું, કાતરનું પાણી ગયું. તો એના માટે એવી જાતો વાવવી પડશે, અર્લી જાતો, મધ્ય જાતો, પાછી પાકતી જાતો, કારણ કે હવે એક્સ્ટ્રીમ ઇવન્ટ થવા માંડે છે, પાછોતેર વરસાદ વધવા માંડે છે. હા, એટલે પ્રોબ્લેમ શું થઈ રહી છે કે આપણે ત્યાં આટલી બધી જે યુનિવર્સિટી ને સેન્ટર છે, પણ છેલ્લા કેટલાય વર્ષોમાં કોઈ નવી જાતોના સંશોધન કે આ બધું બહુ ધીમી ગતિએ થયું છે ને. તમને દેખાતું? હા, જેમ ઇન્દિરા ગાંધી વખતે હરિયાળી ક્રાંતિ થઈ ગઈ, તો હવે શિલ્ડ ક્રાંતિની જરૂર નથી. ના, એટલે જરૂર ઓપ્શન જ શું છે આપણી પાસે? આપણે માનવું જ પડશે કે હવે આ જળવાયુ પરિવર્તન થયું છે, તો શિલ્ડ ક્રાંતિની જરૂર છે ને. શેની? સીડ ક્રાંતિ. સીડ ક્રાંતિની. હા, ઓબ્વિયસલી બીજ ક્રાંતિ. હા, સમજી ગઈ. જરૂર જ છે, આપણી પાસે રસ્તો જ નથી બીજો. હરિયાળી ક્રાંતિ આપણી વખત થઈ, એમાં નવી જાતો આવ્યો. મને ખબર છે 1972 કેવી રીતે જાતો પસંદ અંદર મહેનત કરીને કરતા હતા અમે, રોગી એવી રીતે. તમે ખેતીવાડીમાં હતા ને? આ કપાસ અત્યારે આવ્યા, બીજી કપાસ બધું અમેરિકા. તમે નોકરી છોડી કે રિટાયર થયા? હું રિટાયર થયો, શાંતિથી રિટાયર થયો. મને નોકરી ગમતી, મને મારો સ્ટાફ ગમતો. છેલ્લે નોકરી ક્યાં હતી? લેબોરેટરીમાં, બાયો કંટ્રોલમાં. ના, એવું નહીં. કયા શહેરમાં? ગાંધીનગરમાં. અચ્છા, ગાંધીનગરમાં જ. ઓકે. પહેલા અમદાવાદ હતી. અચ્છા, ઓકે. સીડ સર્ટિફિકેટ નેચે છે ગુજરાત બ્રિજ પ્રમાણે. ગામડે ગામડે બ્રિજ જોવાનું પડે, રોડિંગ કરવું પડે, એનું પ્લાન્ટેશન જોવું પડે, ખેડૂતના ઘેર જવું પડે. એટલે મને આ સીડની ખબર છે. હા, એટલે બીની ને બાકીના પાકની ખબર હોય. સમજી ગઈ. કાકા, થેન્ક યુ સો મચ. તમે અમારી સાથે જોડાયા. અને આપણે જે વાત કરી ને સાધન શુદ્ધિની, એમાં મારી અપેક્ષા એટલી છે કે એટલીસ્ટ આ સંવાદ જેટલા લોકો જોઈ રહ્યા છે એ વાતનો અહેસાસ કરે કે આ સમયની માંગ છે કે આપણે જો ખરેખર આ દેશને પ્રેમ કરીએ છીએ તો દેશને પ્રામાણિક રહેવાની શરૂઆત કરીએ. દેશને પ્રેમ કરવાની એકમાત્ર શરત એ છે કે તમે એને વફાદાર છો, અને વફાદારીનો મતલબ એ છે કે તમે એ ચોરીનો, એ કરપ્શનનો હિસ્સો નથી, અને જ્યાં જોઈ રહ્યા છો ત્યાં ચૂપ નથી. કદાચ મને એવું લાગે છે બોલવાનું શરૂ કરે તોય પેલી બે આંખોની શરમ કે અવાજની શરમ આવવાનું શરૂ થાય. એટલે એટલું અસર થાય એવી અપેક્ષા છે. થેન્ક યુ. પણ આમાં તમે ગભરાટ તો તમને નહીં થાય ને? હા, એટલે ના, એટલે એ તો ડર તો પહેલા છોડવો પડે. ગાંધી બાપુ કે સરદાર પટેલ ડર્યા હોત તો આપણે ગુલામ હોત. આજે ભગતસિંહને ડર લાગ્યો હોત તો આપણે ગુલામ જ હોત. એટલે દરેક લોકો ક્રાંતિકારીઓ નથી હોતા, પણ મને એવું લાગે છે કે સમાજનો એક હિસ્સો એણે તો આ સમજવું જ પડશે કે લડાઈ જરૂરી છે. ઝાંસી વિશે સારું સમજાયું. હું તો ઝાંસી એટલે બધું એમ જ સમજતો હતો. બધા લડે, બધા જેન્સી. નહીં, ના, જેન્સી ખરાબ છે, બીજું કરે, ત્રીજું કરે, એ બધું. ના, એવું નથી. એ થોડી અલગ પેઢી છે, અલગ છે. એના વિચારો સમજાઈ નથી રહ્યા બધાને. પણ જેમ વાવાઝોડા નામ આપે છે એવા આ વાવાઝોડા નામ આપે. વાવાઝોડા જેવા નામ છે, કેટરીના ને વાયુ ને બાકી એવા નામ છે. થેન્ક યુ સો મચ કાકા. થેન્ક યુ. આભાર તમારો.